તો ચૈત્રી નવરાત્રીને લઈને મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદના નગરદેવી એવા ભદ્રકાળી મંદિરે પણ ભક્તોની લાંબી કતારો વહેલી સવારથી જ જોવા મળી રહી છે। નગરદેવી ભદ્રકાળી માતાના દુર્ગા અવતારના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા છે, ત્યારે આજે સિંહની સવારી માતાજીએ ધારણ કરી છે। માં ભદ્રકાળીના દર્શનનો લાવો લેવા માટે મધરાતથી જ ભદ્રકાળી મંદિરમાં ભક્તો જોવા મળ્યા। સાથે જ મધરાત્રે વિશેષ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું। ચૈત્ર નવરાત્રીનો આજે આઠમનો પર્વ છે। વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। નગરદેવી ભદ્રકાળી માના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભાવિક ભક્તો અહીંયા આવી રહ્યા છે। વિશેષ રીતે માતાજીને આજે દુર્ગા સ્વરૂપમાં માતાજી જે છે તે દર્શન આપે છે અને આઠમનો પર્વ છે। શું કહેશો, કેવું લાગ્યું માના દર્શન કરી? આજના દિવસે આવીને અમે એટલો આનંદ થયો કે જેની વાત જવા દો। અને આજે એમાં ચૈત્રી આઠમ અને આઠમનો મહિમા ખૂબ જ પવિત્ર અને ઉન્માદ છે। શું કહેશો, આપ પણ આજે દર્શન કર્યા છે, માના દુર્ગા સ્વરૂપના દર્શન થયા છે, શું કહેવું? આજે ચૈત્ર મહિનાની આઠમ છે, બહુ જ મહત્વ હોય છે આઠમનું જે, અને જે માતાજી આજે સિંહ પર સવાર છે, એમની જે માતાજીની જે શક્તિ છે એ સાક્ષાત દર્શન થઈ રહ્યા છે। અને આજે મોટું પર્વ છે માતાજીનું આઠમ મોટી છે અને નગરદેવી છે મા ભદ્રકાળી બહુ સાક્ષાત છે અને વર્ષોથી જે ચાલી રહ્યું છે એનાથી બહુ આનંદ છે અમદાવાદમાં। પર્વ વહેલી સવારથી ભદ્રકાળી મંદિરમાં ભક્તોની અવિરત ભીડ છે। વિશેષ રીતે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ।